ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર ખાતે આજે પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી ધામધૂમથી ઉજવાયો। 5000 પગથિયે બિરાજમાન 52 શક્તિપીઠોમાંથી એક ઉદ્યાન પીઠ અંબાજી મંદિરે આરતી, શ્રીસુક્ત પાઠ, હોમવન, અભિષેક, ધ્વજારોહણ અને મહાપ્રસાદનું આયોજન કરાયું। કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોટડિયા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સહિત વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। હજારો ભક્તોની હાજરીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો। हाँ संजय भाई, आज गरवा गिरनारनी गोद અને મા અંબાનું સાનિધ્ય વર્ષો થયા અનાદિકાળથી મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને એમની ભક્તિ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ માની શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે એમનું ઉદરનું સ્વરૂપ અને આ ગિરનાર પર્વતની અંદર આ પર્વત એ હિમાલયનો પણ દાદા છે અને એમાં મા જગદંબાના મા અંબાના બેસણા છે અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે। આ વિસ્તારના એક કાર્યકર તરીકે, એક પ્રતિનિધિ તરીકે સવારમાં વહેલા માતાજીના દર્શન કરવા, એમના આશીર્વાદ લેવા અને માના પૂજન અર્ચન કરવાનું આજે મને સદભાગ્ય મળ્યું છે। ત્યારે માના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા, ભારત દેશનું ભાવિ, ભારત દેશની શક્તિ અને ભારત દેશ સર્વ વિશ્વની અંદર ભારત માતાનું પરમ વૈભવ સુધી પહોંચવાની ક્ષમતા અને અમને શક્તિ આપતે, ગુજરાતનું હિત થાય અને આ જૂનાગઢનું પણ હિત થાય અને જૂનાગઢના લોકોની રક્ષા માટે, ગુજરાતના લોકોની રક્ષા માટે અને સૌના વિકાસ માટેની, આજે સૌના આરોગ્ય માટેની માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે, દંડવત કરી છે। હે મા જગદંબા, સૌનું ભલું થાય અને સૌ પોતાની ઈચ્છા મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના કરી છે। આજરોજ મા ભગવતી મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા ભવ્ય બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહીવટદાર તરીકે પણ અમારી ભૂમિકા હોય છે અને જે અહીંના પૂજારીઓ અને વહીવટદાર મળી અને એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં સવારે 10 થી 12 સુધી યજ્ઞ થશે। અત્યારે જલાભિષેક થઈ રહ્યો છે અને 12 વાગે યજ્ઞ પત્યા પછી મહાઆરતી અને મહાઆરતી પછી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે રીતે દર વર્ષે માતાજીની પરંપરાગત પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે તે જ રીતે આજે ઉજવવામાં આવી રહેલ છે અને ભક્તોનું ઘોડાપૂર અત્યારે છે, પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને તમામ જાતની સુવિધાઓ કરવામાં આવેલ છે। મારું નામ કુંદનગીરી અર્જનગીરી છે। હું અંબાજી મંદિરના પૂજારી તરીકે છું। પછી આજે માતાજીના જન્મનો પ્રાગટ્ય દિવસ છે। અમારી પરંપરા મુજબ અમે પ્રશાસન અને જે એના જે મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે એમની નિગરાણીમાં અમારા બધા પૂજારી ભાઈઓએ મહેનત કરી અને મહાપ્રસાદનું, પૂજનનું, હવનનું બધાનું આયોજન કરેલ છે। તો લોકોની બહુ ભીડ છે, લોકો શાંતિપૂર્વક દર્શન કરે છે અને માતાજીને આવકારે છે। માતાજીનો આજ હેપી બર્થડે છે એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, મહોત્સવ છે, તો દરેક લોકોએ અહીંયા ભાગ લીધો છે।